નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજના હવામાન સમાચાર જોઈએ તો મિત્રો આજે તારીખ જે થઈ છે એ 23 તારીખ થઈ છે અને વાર થયો છે શનિવાર। આજે ગુજરાત રાજ્યની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તમે જોયું છે એ પ્રમાણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, એટલે કે આ આગાહી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તેમાં અરબ સાગરના દરિયાની અંદર ચોમાસું પહોંચી ગયું છે તેની પણ માહિતી જાણી લેશું। બીજી એ માહિતી જાણીશું કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાકને લઈને ભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। આજ બપોર પછી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર છે એ વરસાદ જોવા મળશે। તો બીજી તરફ તમને દર્શાવીએ આગાહી તો દક્ષિણ ભારતની અંદર જ્યાં મિત્રો અત્યારે ખાસ કરી કર્ણાટક અને મુંબઈની વચ્ચેના જે પણ ભાગ છે, જે પણ દરિયાઈ વિસ્તાર છે, તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે। બીજી એ માહિતી પણ મેળવીએ કે બંગાળની ખાડીની અંદર અત્યારે આ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની વચ્ચે બે સિસ્ટમો બની રહી છે। આ બંને સિસ્ટમોના કારણે હવામાનની અંદર ભારે તોફાન છે જોવા મળી શકે છે આગામી 24 કલાકને લઈને। હવામાન વિભાગે પણ માહિતી આપી છે, જેમાં લો પ્રેશર સિસ્ટમો પણ સક્રિય થશે અને આવનારા દિવસોની અંદર જે ભારે પવન સાથે વરસાદ પડે તો તેની સાથે વાવાઝોડાની પણ આગાહી છે દર્શાવવામાં આવી શકે છે, કારણ કે સોમાલિયા, ઓમાન અને યમનના દેશોમાંથી આ એક સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ હવે પછી અરબ સાગરના દરિયા વચ્ચે આવવાની છે એ પણ માહિતી મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો આ જે દરિયાના અરબ સાગરના દરિયાના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જ્યારે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થાય ત્યારે ભેજનું પ્રમાણ પણ વધે છે। તો અત્યારે જે ગુજરાત રાજ્યની અંદર અને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જોઈએ તો સમગ્ર ભારત દેશની અંદર જે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણને માહિતી મળી રહી છે એમાં 850 HPAના ભેજના લેવલો જોવા મળી રહ્યા છે, એટલે કે આ જે ભેજનું લેવલ છે એ વધુ ગણવામાં આવી રહ્યું છે તેની માહિતી આપણને મળી રહી છે। બીજી એ માહિતી જોઈએ કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક જે વાતાવરણ પલટાશે તેમાં મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો, મુંબઈ જે છે ત્યાં, નાસિક છે તે અને દક્ષિણ ગુજરાતના જે વાપી, સેલવાસ અને ખાસ કરીને ગુજરાતના મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોની અંદર ચોમાસાના વરસાદની આગાહી છે એ આગામી દિવસોની અંદર વધશે તેની પણ માહિતી મળી રહી છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે વાદળોનો જે ઘેરાવો જામ્યો છે, ચોમાસાના વરસાદના વાદળો જે છે અત્યારે જોવા મળી રહ્યા છે। વરસાદ અત્યારે વાતાવરણની અંદર એવું જોવા મળી રહ્યું છે કે ભેજનું વાતાવરણ છે, ગરમી પણ એટલી જ વધી રહી છે। છેલ્લા 2 થી 3 દિવસની અંદર તમે જોયું છે કે ગરમીની અંદર ઘટાડો થયો હતો, પરંતુ આજે ફરી વખત જે ગરમીનું તાપમાન જે છે એ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, એટલે હજી પણ ગરમી છે એ પડવાની છે। આજે 23 તારીખ થઈ છે તો 23 તારીખથી 28 તારીખ સુધી સતત ગરમીનું પ્રમાણ છે એ વધશે અને ત્યાર પછી 28 તારીખથી જૂન મહિનાની 4 તારીખ સુધી, એટલે 28 મેથી લઈ અને 4 જૂન સુધીમાં વરસાદ જે છે એ વધારે પડતો દક્ષિણ ભારતની અંદર પડશે અને પૂર્વ ભારતની અંદર પડશે તેની એક માહિતી આપણને મળી રહી છે, જેમાં મુંબઈ અને વિશાખાપટ્ટનમ વચ્ચેના જે ભાગ છે એ તમામ ભાગની અંદર ચોમાસાના વરસાદ પહોંચતાની સાથે વાર લાગી શકે, પરંતુ મુંબઈની અંદર અને વિશાખાપટ્ટનમની અંદર પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતની અંદર જે આ 2 રાજ્યો તમને કહેવામાં આવી રહ્યા છે, 2 રાજ્યોની અંદર વધારે પડતો વરસાદ પડશે। તો મુંબઈની અંદર જ્યારે વરસાદનું વાતાવરણ વધશે, વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે, તો એમાં નાસિક છે, માલેગાંવ છે, તેમજ વાપી છે, આ સાથે સેલવાસ છે, મુંબઈના અંધેરી તેમજ જે પુણે વિસ્તાર છે તેની અંદર પણ વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। આજે ગુજરાતના દક્ષિણ ભાગ તરફ જે છે એ ચોમાસાના વરસાદ આગળ વધે તેની પણ એક માહિતી આપણને મળી રહી છે। આપણે મિત્રો આજના વિડીયોની અંદર 5 ટોપિક વિશે વધારે પડતી ચર્ચા કરશું, જેની અંદર તમે ખાસ કરીને જાણી લેજો। પહેલું એ કે ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાની અસર છે કે કેમ, જો વાવાઝોડાની અસર હશે તો કઈ તારીખે છે એ જણાવશું। બીજી માહિતી એ મેળવશું કે આ વરસાદની સ્થિતિ જે છે એ કઈ તારીખ સુધીમાં ગુજરાત સુધી પહોંચશે। ત્રીજું એ માહિતી આપણે મેળવશું કે આગામી દિવસોની અંદર ગરમીનું પ્રમાણ છે કેટલું વધવાનું છે, કારણ કે અત્યારે ગરમીનું ભેજનું પ્રમાણ જે છે એ વધ્યું, એના કારણે ગરમીની અંદર લાનીનોની અસર છે એ જોવા મળી રહી છે। અત્યારે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કહેવામાં આવી રહ્યું છે તે ભાગ જોઈએ તો મિત્રો 148 વર્ષ સુધીનો રેકોર્ડ છે તૂટવાની આગાહી દર્શાવવામાં આવી છે, કારણ કે આ અલનીનોની અસર જે છે, લાનીનોની અસર પણ કહી શકીએ, આ લાનીનોની અસરના કારણે ગરમીનું પ્રમાણ હજી વધશે અને ચોમાસાની જે શરૂઆત થશે, ચોમાસાના જે શરૂઆતના દિવસો હશે તેની અંદર વરસાદ તો પડશે, પરંતુ ગરમીનું પ્રમાણ ઉકળાટ સ્વરૂપે આગળ વધશે, તેની પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું। મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમે અમારી YouTube ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો અને દરેક મિત્રોને કહી દેજો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ
કરી દઈએ મિત્રો, અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે તે તમને જણાવવાની છે. અંબાલાલ પટેલ દ્વારા જે ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે એમાં ગુજરાત રાજ્યમાં 1 જૂનથી લઈને 5 જૂન દરમિયાન, એટલે કે 1 તારીખથી 5 તારીખ દરમિયાન વરસાદી માહોલ છે સર્જાશે અને આ દરમિયાન કેટલાય વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે તેની આગાહી છે અને જે ખેડૂતો માટે મોટી રાહત લાવી શકે છે. અંબાલાલ પટેલે આ પ્રમાણે આપણને કહ્યું છે. બીજું એ કે પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર જૂન મહિનાની શરૂઆત થવાની સાથે ચોમાસાના વરસાદની શરૂઆત થશે. અમુક જિલ્લાઓની અંદર જે છે એ આપણે આજના વિડીયોની અંદર જોશું, જે લિસ્ટ આપવામાં આવ્યું છે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે, ચોમાસાની શરૂઆત થશે વહેલી, એ પણ જોશું અને પ્રી મોન્સૂનની એક્ટિવિટીની પણ આપણે આગાહી જોશું. અને મિત્રો એ પહેલાં તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે 148 વર્ષ કહેવામાં આવી રહ્યા છે. 148 49 વર્ષ પહેલાં જે છે એ લાનીનોની અસર સક્રિય થઈ રહી છે એવી આગાહી મળી રહી છે. હવામાન નિષ્ણાતની દ્રષ્ટિએ જોઈએ તો આ બહુ મોટી વૈશ્વિક ઘટના થઈ શકે છે. સામાન્ય રીતે અલનીનોની સક્રિય થાય ત્યારે દુકાળ અથવા ઓછો વરસાદની શક્યતા હોય છે, પરંતુ આ વર્ષે અનુકૂળ જે છે એ સાનુકૂળ પરિસ્થિતિઓના કારણે ગુજરાતમાં ચોમાસું ઘણું સારું રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ચોમાસું મોડું શરૂ થશે પરંતુ વરસાદ જે છે એ સારો ગણવામાં આવી રહ્યો છે. આ સાથે મિત્રો આ વર્ષનું જે ચોમાસું છે અત્યારે કેટલે પહોંચ્યું છે એ પણ તમે જોઈ લો. આ નવો મેપ જે છે એ IMD ડિપાર્ટમેન્ટે જાહેર કર્યો છે, એટલે કે ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આ જે મેપ છે જાહેર કરવામાં આવ્યો છે. આમાં 2 લાઇન તમે જોઈ શકો છો. એક તો મિત્રો જે છે એ લાલ લાઇન જોઈ શકો છો અને બીજી જે છે એ બ્લુ લાઇન જોઈ શકો છો. જે લાલ લાઇન છે એ નોર્મલ દર્શાવવામાં આવેલી તારીખો છે કે ત્યાં નોર્મલ વરસાદ પડી શકે, અને બીજું જે બ્લુ લાઇન દર્શાવવામાં આવી રહી છે ત્યાં એક્યુરેટ ડેટ છે આપવામાં આવી છે, તારીખ આપવામાં આવી છે કે કઈ તારીખે ક્યાં વરસાદ ચોમાસું પહોંચ્યું છે. તો બ્લુ લાઇનમાં તમે જોઈ શકો છો અડધું શ્રીલંકા તેમજ અડધું જે છે એ અંદમાન નિકોબારને વટી અને ચોમાસું હવે પાર થઈ ગયું છે. હવે બંગાળની ખાડીની અંદર ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતની અંદર જે છે એ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતની વચ્ચે જે ચોમાસું જે છે એ પહોંચ્યું હોય તેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. 22 તારીખના આ સમાચાર છે. આજે મિત્રો 23 તારીખથી છે, તો 23 તારીખે ચોમાસું હજી આગળ વધ્યું છે, જેમાં 26 તારીખ સુધીમાં કેરળ સુધી ચોમાસું પહોંચે તેની આપણે અગાઉ પણ માહિતી મેળવી હતી. અત્યારે પણ જાણી લઈએ કે 24, 25 અને 26 તારીખ સુધીમાં કેરળ સુધીમાં ચોમાસું પહોંચી જશે. જ્યારે કેરળની અંદર ચોમાસું પહોંચે ત્યારે મધ્ય પૂર્વ ભારતના ભાગોની અંદર જે છે એ ધીમી ધારે વરસાદની શરૂઆત થાય છે. એટલે કે આ જે ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે બંગાળની ખાડીથી વિશાખાપટ્ટનમ છે, વિજયવાડા છે, તેમજ આંધ્રપ્રદેશ છે, છત્તીસગઢ છે, આ દરેક રાજ્યની અંદર વરસાદ જે છે એ ચોમાસાનો આ વર્ષની વાત કરવામાં આવે તો મે મહિનાની 26 તારીખ પછી છે એ શરૂ થશે અને ગુજરાત રાજ્ય સુધી ચોમાસું પહોંચવાની સાથે એકાદ મહિનાની હજી તમારે રાહ જોવી પડશે. આ મિત્રો પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે અને પ્રી મોન્સૂનની એક્ટિવિટીના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ધીમી ધારે હળવોથી મધ્યમ વરસાદ પડશે અને એમાં પણ તમે જોઈ શકો છો 20 થી 25 તારીખ સુધીમાં ગુજરાત રાજ્ય તરફ ચોમાસું પહોંચે તેની આગાહી મળી રહી છે. 15 તારીખે પણ આગાહી મળી રહી છે. આમ જોઈએ તો 10 તારીખ સુધીમાં જે છે એ મુંબઈ, મહારાષ્ટ્ર અને પુણે લાગુ વિસ્તારો હોય કે પછી થાને હોય અને આ સાથે જે ખાસ કર્ણાટકના વિસ્તારો છે એ તમામ ભાગની અંદર ચોમાસું જે છે એ મે મહિનાની શરૂઆતના દિવસોની અંદર જે આગાહી હતી એના કરતાં અત્યારે આગાહી બદલાની છે. એટલે કે આ માહિતી એવી મળી રહી છે કે જે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી લેવામાં આવેલી માહિતી હોય તેમાં તમે જોઈ શકો છો કર્ણાટક, મુંબઈના વિસ્તારોની અંદર 5 તારીખ પછી જે છે ચોમાસાની શરૂઆત થવાની છે. લક્ષદ્વીપના ટાપુઓ અને મ્યાનમારના ટાપુઓની અંદર જે છે એ ખાસ કરીને વધારે પડતો ચોમાસું છે એ વરસાદના ભાગરૂપે આગળ વધી રહ્યું છે. જે લક્ષદ્વીપ છે અને માલદીવ છે આ 2 ટાપુઓની અંદર ચોમાસું જે છે એ 1 તારીખથી બેસી જશે. એટલે કે આ મહિનો પૂર્ણ થાય છે ત્યારે એ ચોમાસાના ત્યાં જે છે એંધાણ દર્શાવવામાં આવશે. બીજું એ જોઈએ કે મિત્રો અત્યારે ચોમાસાના વરસાદ કયા કયા રાજ્યોની અંદર વધારે પડતા જોવા મળી રહ્યા છે તો આ ભાગમાં તમે જોઈ શકો છો. આ મેપની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર અત્યારે જે છે એ વાતાવરણ એકદમ શાંત જોવા મળી રહ્યું છે. વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ પણ છે જે મીડિયમ સ્તર ઉપર જોવા મળી રહ્યું છે. બીજું એ કે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર અમુક ભાગોની અંદર ચોમાસાના વરસાદ ભૂકા બોલાવી રહ્યા છે, જેમાં કર્ણાટક છે, કેરળ છે, પોંડિચેરી છે, આંધ્રપ્રદેશ છે, તેમજ મિઝોરમ છે, મ્યાનમાર છે, થાઈલેન્ડ છે. આ જે ભારત દેશ સિવાયના પણ બીજા અન્ય દેશોની અંદર ચોમાસાના વરસાદ જે છે એની શરૂઆત આ વર્ષની થઈ ગઈ છે. તો હવે ટૂંક જ સમયની અંદર 1 થી 2 દિવસની અંદર મધ્ય પૂર્વ ભારતની અંદર ચોમાસું પહોંચવાની આગાહી છે. ત્યાર પછી 1 તારીખથી તમામ રાજ્યોની અંદર ચોમાસાના વાતાવરણની અંદર જે છે એ પરિસ્થિતિ ઉત્પન્ન થાય એ જ પ્રકારની વાતાવરણની પરિસ્થિતિ બીજા અન્ય રાજ્યોની અંદર 1 તારીખ પછી છે જોવા મળશે.
પરંતુ ગુજરાત રાજ્યની અંદર હજી પણ 20 દિવસનો સમય લાગી શકે છે. 20 દિવસના સમય પછી જે છે ગુજરાત રાજ્યમાં પણ ચોમાસાના વરસાદની શરૂઆત થઈ જશે. તો અત્યારે મિત્રો આ જે સબ ડિવિઝન વેધર વોર્નિંગ આપવામાં આવી છે 23 તારીખની એ પણ જોઈ શકો છો. 24 તારીખની પણ તમે જોઈ શકો છો. 25-26 તારીખે પણ તમે જોઈ શકો છો. 24 તારીખ સુધીમાં મોટાભાગના એટલે કે 40થી 50% જેટલા રાજ્યોની અંદર ચોમાસું જે છે એ પહોંચી જશે. 40થી 50 રાજ્યોની અંદર ચોમાસું 40થી 50% રાજ્યોની અંદર ચોમાસું દસ્તક આપી દેશે. જે મિત્રો આપણે અત્યારે માહિતી મેળવી છે એ સેટેલાઇટ ઇમેજની માહિતી છે, પરંતુ હવે સ્પેશિયલ જે ઓફિશિયલી હવામાન વિભાગ ગુજરાતના હવામાન ખાતાએ અમદાવાદ ખાતેથી જે આપણને માહિતી આપી છે એ તમે જોઈ લો. તો 22 તારીખે આ જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો. એટલે કે અમરેલી છે, ગીર સોમનાથ છે અને દીવ, અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, દમણ અને દાદરનગર હવેલી. તો આ જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો હતો. હવે 23 તારીખની વાત કરીએ એટલે 2 જિલ્લાઓનો સમાવેશ વધ્યો છે. આજે 23 તારીખ થઈ છે એટલે 2 જિલ્લાઓની અંદર વધારો થયો છે. એક તો ભાવનગર છે, અમરેલી છે અને ગીર સોમનાથ છે. એ તો 3 જિલ્લાઓ થઈ ગયા મિત્રો. બીજું એ નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી. એટલે કુલ મળી અને 4 થી 5 જે રાજ્યો છે એની અંદર વાતાવરણની પરિસ્થિતિ એકસાથે ઉત્પન્ન થઈ અને પલટાની. એમાં ગુજરાત રાજ્યની અંદર પણ આજના દિવસે જે છે એ વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો છે. એટલે ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા ગાજવીજ સાથેનો હળવો મધ્યમ વરસાદ જે છે 1-2 દિવસની અંદર જોવા મળશે. અને તેમાં પણ સૌથી મહત્ત્વની આગાહી એ કે મિત્રો 25 તારીખથી લઈ અને 28 તારીખ વચ્ચે જે છે એ ભેજનું પ્રમાણ વધશે. લાનીનોની અસર સક્રિય થશે અને આ સિસ્ટમ સક્રિય જ્યારે પણ થાય છે ત્યારે આપણે જોવાનું છે કે જો આ વર્ષનું ચોમાસું સારું જાય તો દરેક ખેડૂતોને ફાયદો થઈ શકે છે. જો નહીંતર આ ચોમાસું જે છે એ દુષ્કાળ સ્વરૂપ પણ સાબિત થઈ શકે અને અતિવૃષ્ટિ સ્વરૂપે પણ સાબિત થઈ શકે. તેની સૌથી મોટી અસર લાનીનોની અસર છે. લાનીનોની એક સિસ્ટમ છે અને આ સિસ્ટમ દર વર્ષે સક્રિય થતી હોય છે અરબ સાગરની અંદર. આ વર્ષે પણ અરબ સાગરના દરિયાની અંદર આ સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના જ કારણે હવામાનની અંદર અત્યાર સુધીમાં ગરમી જોવા મળી રહી છે. અત્યારનું વાતાવરણ નકર મિત્રો ઠંડુ હોવું જોઈએ, વરસાદવાળું વાતાવરણ હોવું જોઈએ, પરંતુ એના બદલામાં લાનીનોની અસરના કારણે ગુજરાત છે, પછી બીજા 4 થી 5 એવા રાજ્યો છે તેની વિશે પણ આપણે માહિતી આવતીકાલના વિડીયોની અંદર મેળવશું. ખાસ કરી ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી અને દરેક મિત્રો સુધી આજનો આ વિડીયો શેર કરી દેજો અને દરેક લોકોને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજના વિડીયોને લાઇકનો ટાર્ગેટ આપણે 300 લાઇકનો રાખવામાં આવેલો છે અને વધુને વધુ લોકો સુધી શેર કરો. જો મિત્રો આજના વિડીયોની અંદર 300 લાઇક કરતાં પણ વધારેની લાઇક આવી જશે તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જે પણ વિસ્તારની વધારે કમેન્ટ હશે એના વિશેની પ્રોપર આગાહી અને માહિતી આપવામાં આવશે.